જે અમારો આચાર લોભ વિનાના ધર્મ કામનાથી કરવામાં આવ્યો હોય તેની તારે કોપી કરવાની. તને ક્યારે પણ કોઈ પણ જંકચર ઉપર એવું લાગતું હોય કે અમે ધર્મ કરી રહ્યા છીએ પણ લોભ સાથે કરી રહ્યા છે, એટલે અમે સેવા કરી રહ્યા છે, પણ હવેલીમાં તમે ભેટ ધરો એના માટે મંદિર ચલાવી રહ્યા હોઈએ. જો તમે ખરેખર સેવા કરતા હો ઠાકુરજીની તો તમારે એક્ઝિબિશન કરવાની જરૂરત શું? અને જો એક્ઝિબિશન કરાવવાનો સિદ્ધાંત હોય ઠાકુરજીનો તો વૈષ્ણવ કેમ નથી કરી શકતા? વૈષ્ણવને અધિકાર નથી શીખવવાનો? એક વાત સમજો, ગુરુના રૂહે ન હોય, સત્સંગના રૂહે તો હોય કે નહીં? તો વૈષ્ણવ પણ કમર્શિયલ હવેલી ચલાવી શકે છે. કેમ નથી ચલાવી શકતા? કેમ નથી ચલાવી શકતા? પણ જો કમર્શિયલ હવેલી ચાલતી હોય, જ્યાં પબ્લિકના ભેટથી સેવા થતી હોય, તો સેવા ધર્મ હશે કદાચ, પણ લોભ રહિત ધર્મ નથી, લોભ સહિત ધર્મ છે. અને તેમાં સાથ આપવાની જરૂરત નથી. એ કોન્વોકેશન હોલમાં ગુરુ પોતે ભણાવતો હતો. આજે અમારી તકલીફ એ છે કે અમે એ ભણાવતા ખચકાઈએ છીએ. આજે અમારી તકલીફ એ છે કે એ ભણાવતા અમને ખચકાઈએ છીએ. અમને લાગે છે કે આવું અમારાથી કેવી રીતે બોલાય, આવું બોલીએ તો તમને અમારામાં અશ્રદ્ધા થઈ જાય. એ ઋષિમુનિઓને કેમ અશ્રદ્ધાનો ભીખ નહોતી લાગતી? એ ઋષિમુનિઓને અશ્રદ્ધાની ભીખ કેમ નહોતી લાગતી? મને એનો ખુલાસો કરો. એ લોકો તો કોન્વોકેશનમાં આ વાત બતાવતા હતા. છેલ્લે ફરક ત્યાં પડ્યો છે. એટલે એક વાત ધ્યાનથી સમજો કે એ આચાર્યનો અને શિષ્યનો એવો હેલ્ધી રિલેશન હતો, અને એ હેલ્ધી રિલેશન હોવાને કારણે આચાર્ય દેવો ભવ કહેવામાં આવતું હતું. આજે આપણને સંસ્કૃત નથી આવતી એટલે આપણને આચાર્ય નોખું લખીએ છે અને દેવ નોખું લખીએ છે. હવે એમાં ઇન્ટર કેરેક્ટર સ્પેસ મૂકવાને કારણે અર્થ કેવો થઈ જાય છે? હે આચાર્ય, જા તું દેવ બની જા, મારા આશીર્વાદ છે. અરે યાર, તારા આપવા આશીર્વાદથી કોઈ આચાર્ય દેવ બનશે? અને ધારો કે તારા આપવાથી, આશીર્વાદ આપવાથી કોઈ દેવ બની જતો હોય તો માતૃદેવો ભવ. હે માં, તું પણ દેવ બની જા. હે પિતા, તું પણ દેવ બની જા. હે અતિથિ, તું પણ દેવ બની જા. બધાને દેવ બનવાના આશીર્વાદ આપો. કોઈ આશીર્વાદ આપવાથી કોઈ દેવ બની જતો હોય છે? એવી કોના આશીર્વાદમાં તાકાત છે કે દેવ બનાવી શકે? ત્યાં એમ નથી કહેવામાં આવ્યું કે આચાર્ય દેવ છે. ત્યાં એમ નથી કહેવામાં આવ્યું કે માતા દેવ છે. ત્યાં એમ નથી કહેવામાં આવ્યું કે પિતા દેવ છે કે અતિથિ દેવ છે. અતિ તમારો મર્ડર કરવાય આવી શકે છે. ત્યાં જે વાત કહેવામાં આવી રહી છે તે વાત કહે છે કે તમારે એ દેવ હોય કે ન હોય, તમારે એમને રિસ્પેક્ટ દેવ જેવો આપવો જોઈએ. આચાર્ય દેવો ભવ એ આખા વેદનો ટ્રેડિશન હતો. એ વેદના ટ્રેડિશનને અનુલક્ષીને ભગવાન ગીતામાં શ્રુતિ સ્મૃતિ પછી શું આજ્ઞા કરે છે? વાત ધ્યાનથી સાંભળો. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદ. આખું શરીર ક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે જેને આપણે ગુજરાતીમાં ખેતર કહીએ. આ ખેતર છે. આ ખેતરને ખેડીને ધર્મના હલથી એમાં પુણ્યનો પાક લણવાનો છે આપણે. એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદ. અને આ ખેતરની જે સરખી રીતે જાળવણીને જાણકારી રાખે છે તેને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવી છે. એટલે ખેડૂત કહેવામાં આવે છે. પણ જ્યારે આ મુદ્દો આવ્યો કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું તમે જ્ઞાન આપો, તો ભગવાન એક વાત ચોખ્ખી કહે છે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્તદ જ્ઞાનમ મતમ મમ. ફક્ત ખેતને જાણવાથી કે ફક્ત ખેડૂતને જાણવાથી તમને બ્રહ્મનું જ્ઞાન નથી થતું. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એટલે દેહ અને જીવાત્મા બંનેને જ અમે જાણો તો તમને બ્રહ્મનું જ્ઞાન થાય છે. કેમ કે બ્રહ્મની જે યુનિટી છે એ જડ જીવની ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ છે. ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ હોવાથી જીવ અને જળની જે ઇન્ટિગ્રેશનની સિસ્ટમ છે એ બ્રહ્મ જ્ઞાન છે. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્તદ જ્ઞાનમ મતમ મમ. અને તેમાં એ જ્ઞાનની પરિભાષા શું એ જો તમે જોશો ને, કેટલી સુંદર સમરાઇઝ કરે છે ભગવાન ગીતામાં એને. મહાપ્રભુજી કહે છે શ્રુતિ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ ને
વેદા શ્રીકૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી છે એ વહી સમાધિ ભાષા. તો શ્રીકૃષ્ણ વાક્યાની એ શ્રીકૃષ્ણ વાક્યમાં તમે જુઓ ફેન્ટાસ્ટિક વર્ણન કરે છે ભગવાન. મહાભૂતાન્યહંકારો બુદ્ધિરવ્યક્તમેવ ચ ઇન્દ્રિયાણી દશૈકંચ પંચચેન્દ્રિય ગોચરા. 5 મહાભૂતો, અહંકાર, બુદ્ધિ, પ્રકૃતિ, 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 1 મન, અને 5 એમના ઇન્દ્રિય ગોચરો, ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ એને સંઘાત. આ બધાનો સંઘાત એટલે ભેગું થવું. ચેતના, એમાં પ્રકટ થતી ચેતના, એમાં પ્રકટ થતી ધારણા. એતત ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદાહરતમ. આ ખેતરમાં આટલી આઈટમ છે, આ ખેતરમાં આટલી વેરાયટીઓ છે પાકની. અને પછી કે છે કે એતત ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદાહરતમ. પણ એનું જ્ઞાન કેવી રીતે થાય જે બ્રહ્મ જ્ઞાનમાં કલ્મિનેટ થઈ શકે? અને એના માટે એક બહુ સુંદર વાત સમજાવે છે. સૌથી પહેલી શરત છે અમાનિત્વમ. માન કરશો ને, અભિમાન કરશો તો તમને જ્ઞાન નહીં થાય. અમાનિત્વમ અદંભિત્વમ. દંભ કરશો તો પણ તમને જ્ઞાન નહીં થાય. અમાનિત્વમ અદંભિત્વમ અહિંસા. હિંસાનો ભાવના રાખશો કોઈકને મારવાની તો એ જ્ઞાન નહીં થાય, અજ્ઞાન જ પ્રકટ થશે. અહિંસા ક્ષાંતિ. ક્ષાંતિ હોવી જોઈએ એટલે સહન કરવાની શક્તિ હોવી જોઈએ. બોઇલરની જેમ દર વખતે ફાટવા માટે તૈયાર ન હોવું જોઈએ. આર્જવમ. આર્જવમ એટલે સોફ્ટનેસ હોવી જોઈએ. અને પછી કે છે આચાર્યોપાસન. આચાર્ય ઉપાસના વિના જ્ઞાન થઈ શકતો નથી. બ્રહ્મ જ્ઞાન ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોર જ્ઞાનમ યત્ત જ્ઞાનમ મતમ મમ. એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે એ મારું જ્ઞાન છે. પણ એ જ્ઞાન થશે કેવી રીતે? આચાર્ય ઉપાસનથી. તો આચાર્ય ઉપાસના પ્રાપ્ત છે કે નહીં? આચાર્ય ઉપાસના પ્રાપ્ત છે ગીતાના આધારે. આચાર્ય ઉપાસના કેવી રીતે કરવી એ આપણે જોવું પડશે. હું અહીંયા ગીતાનો પ્રવચન કરવા નથી બેઠો, પણ આમાં તમે જોઈ શકો છો કે વેદ પછીથી, શ્રુતિ પછીથી સ્મૃતિમાં આચાર્યોપાસનનો એક વિધાન છે. કોઈક રીતે આપણે આચાર્યોપાસન કરવો જોઈએ. આચાર્યોપાસન કેવી રીતે કરવું જોઈએ એનું પાછું બ્રહ્મસૂત્રમાં ખુલાસો આવ્યો છે. બ્રહ્મસૂત્રમાં પણ મહાપ્રભુજીએ ખુલાસો કર્યો છે. અને બ્રહ્મસૂત્રમાં મહાપ્રભુજીનો ખુલાસો મહાપ્રભુજી કરે છે કૃષ્ણ ભાવાત્તુ ગ્રહિણોપસંહારમાં સૂત્રમાં. આચાર્ય કુલાદ વેદમ અધીત્ય ગુરો કર્માતિશેષેણ અતિસમાવૃત્ય કુટુંબે શુચૌ દેશે સ્વાધ્યાયમ અધીયાનો ધાર્મિકાન વિદધત આત્મની સર્વેન્દ્રિયાણી સંપ્રતિષ્ઠાપયન અહિંસન સર્વાભૂતાની અન્યત્ર તીર્થેભ્યો યાવદાયુષમ બ્રહ્મલોકમ સંગચ્છતે. બ્રહ્મસૂત્રમાં શું કહેવામાં આવ્યું છે? એકચ્યુઅલી શ્રુતિનું વચન છે જે બ્રહ્મસૂત્ર આ કોન્ટેક્સ્ટમાં બન્યો છે. એમાં કહે છે કે આચાર્ય કુલમાં જ્યારે તમે વેદનો અધ્યયન કર્યો, શરદ બાવાએ આચાર્ય કુલ બનાવ્યો છે, માઇન્ડ ઇટ. હવે આજે આપણો વેદ આપણા પુષ્ટિ માર્ગનો વલ્લભ સંપ્રદાયના જે સિદ્ધાંતો છે તે આપણો વેદ છે આજની તારીખમાં. વેદમ અધીત્ય ગુરો કર્માતિશેષેણ અતિ સમાવર્ત્ય. જ્યારે તમે ભણી લો ત્યારે તમારું સમાવર્તન થાય છે, એટલે કોન્વોકેશન. અને કોન્વોકેશનમાં કુટુંબે શુચૌ દેશે સ્વાધ્યાયમ અધિયાન. તમારા કુટુંબમાં, પવિત્ર કુટુંબમાં તમે આ જે સ્વાધ્યાય ભણ્યો છે ને એને છોડી નહીં દેતા. જે તમને અહીંયા શીખવાડવામાં આવ્યું છે એ શીખવણને તમે છોડી નહીં દેતા, એને ચાલુ રાખજો. સ્વાધ્યાયમ અધિયાનો ધાર્મિકાન વિદધત. જે કાંઈ તમારી ડ્યુટી આના આધારે તમને સમજમાં આવી હોય એ ધર્મોને આચરતા. આત્મની સર્વેન્દ્રિયાણી સંપ્રતિષ્ઠાપ્ય.
એટલે ઇન્દ્રિયોને વિષયમાં પ્રતિષ્ઠા કરવી કે ઇન્દ્રિયોને આત્મામાં પ્રતિષ્ઠા કરવી? વાત ધ્યાનથી સમજો કે ગાડીના સ્પીડ ઉપર તમારો કંટ્રોલ હોવો જોઈએ કે ગાડીના સ્પીડનો તમારા ઉપર કંટ્રોલ હોવો જોઈએ? બહુ નજીવો મુદ્દો છે. જો ગાડીની સ્પીડ તમને કંટ્રોલ કરી રહી છે તો રિઝલ્ટ તમે જાણી શકો છો કે શું થશે. અને ગાડીની સ્પીડ ઉપર તમારો કંટ્રોલ છે તો તમારે જ્યાં જો પહોંચવું હોય ત્યાં તમે પહોંચી શકો છો. તો ઇન્દ્રિયોને જ્યારે આપણે આત્મામાં સંપ્રતિષ્ઠાપિત કરીએ છીએ તો એમની સ્પીડ ઉપર આપણો કંટ્રોલ આવે છે અને વિષયમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. એટલે પછી ઇન્દ્રિયો આપણને કંટ્રોલ કરતી હોય છે. એ આખો મુદ્દો અહીંયા બતાવવામાં આવે છે. એ પ્રતિષ્ઠાપ્ય અહિંસન સર્વાભૂતાની, કોઈકને મારવાની ઈચ્છાથી નહીં. યાવદ આયુષો, આજીવન તમે એ લાઈફસ્ટાઈલ રાખો તો બ્રહ્મલોકમ અભિસંપદ્યતે. તમે દુનિયામાં રહી રહ્યા છો છતાં પણ તમે બ્રહ્મલોકથી જોડાઈ ગયા. અભિસંપદ્યતે.